રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની અછતના કારણે સૌથી વધુ ખાનગી બસના સંચાલકો પરેશાન થયા છે. અમદાવાદ, સુરત અને વડોદરાથી સૌરાષ્ટ્ર રૂટ તરફ જતી ખાનગી બસને પૂરતા પ્રમાણમાં ડીઝલ મળતું નથી, જેના કારણે ખાનગી બસ સંચાલકો અનેક રૂટ પર સેવાઓ બંધ કરવાનો વારો આવ્યો છે અને હાઇવે પરના પેટ્રોલ પંપ પર ખાનગી વાહનોને 30 થી 50 લીટર જ ડીઝલ આપવામાં આવે છે, જ્યારે એક બસને રાઉન્ડ ટ્રીપ કરવા માટે 170 લીટર જેટલા ડીઝલની જરૂર પડે છે, જેથી બસને સિંગલ ટ્રીપમાં 3 થી 4 જગ્યાએ ઉભી રાખીને ડીઝલ ભરાવવું પડે છે. આ અંગે ખાનગી બસના ડ્રાઈવરે વીટીવી ન્યૂઝ સામે પોતાનો અનુભવ શેર કરતા કહ્યું કે પંપ પર 40-50 લીટર ડીઝલ મળે છે, જેથી અલગ અલગ પેટ્રોલ પંપ પર કલાકો સુધી લાઇનમાં રહેવું પડે છે, જેના કારણે મુસાફરો પણ અમારી સાથે ઝઘડા કરે છે. એક બાજુ ડીઝલની કિંમતમાં 7 રૂપિયાનો વધારો થયો છે, તો પણ ડીઝલ પૂરતા પ્રમાણમાં આપવામાં નથી આવતું, જેના કારણે અમારે અનેક રૂટ બંધ કરવા પડ્યા છે. એવી છે કે દરેક પંપે ડીઝલ ફક્ત 50 લીટર ડીઝલ આપે છે અને અમારી ગાડીના રૂટ હોય છે કમસે કમ અમદાવાદથી 300 કિલોમીટર 400 કિલોમીટરના, બરોબર, અને એક ગાડી એવરેજ આપતી હોય 4ની એવરેજ આપતી હોય, એટલે અમારે મિનિમમ ડીઝલ 200 લીટરની અંદર જોતું હોય છે. એટલે અમારે મિનિમમ ડ્રાઈવરને 3 થી 4 જગ્યાએ પેટ્રોલ પંપે લઈ જવી પડે ગાડી, ભરેલી ગાડી, કે જે ગાડી ભરેલી જાય છે તે પેસેન્જરો પણ હેરાન થાય છે. લગભગ બે કલાક ગાડી લેટ થાય છે, ડીઝલ મળતું નથી. પછી કે જેટલા બી રૂટ અમારા અમદાવાદથી ઉપડે છે, અમદાવાદથી કે સુરતથી કે બરોડાથી, તે રૂટમાં અમે લગભગ ઘણો ખરો 50% ફેરફાર કર્યો છે. કેવો ફેરફાર કે ધારો કે કોઈ ગાડીમાં 20 સીટ છે અને બીજી ગાડીમાં સમજી લો કે 30 સીટ છે, તો એ સીટો અમે એક ગાડીમાં ટ્રાન્સફર કરી દઈએ છીએ અને એક ગાડી અમે હોલ્ડ કરી દઈએ છીએ, બાકીની એક ગાડી જવા દઈએ. એટલે પેસેન્જર કહેવાનો મતલબ એવું છે કે પેસેન્જર એટલા મળતા બી નથી. અને અમારી સરકારને એવી માંગ છે કે અમને અમારો એક ટ્રીપ પૂરું ડીઝલ મળે એવું કોઈ પેટ્રોલ પંપ ઉપર સેટિંગ અમને થોડું કંઈક સરકાર એના રહેમ નજરથી કરી દે તો અમારે એક ટ્રીપમાં જે 2-3 કલાકનો ટાઈમ બગડે છે એ બગડે નહીં, જેથી કરીને અમારી સામે બસ ટાઈમે પહોંચી જાય અને પેસેન્જરો કોઈ હેરાન ન થાય. રૂટ સાહેબ મારે 4 રૂટ હાલતા હતા, એમાંથી અત્યારે 3 બંધ કર્યા છે અને એક જ ચાલે છે, કારણ કે ડીઝલ મળતું નથી સાહેબ. રસ્તામાં આટલો બધો ટાઈમ બગાડીને ગાડી ટાઈમે પહોંચે નહીં, તો જેથી કરી અમારું નામે ખરાબ થાય છે, એટલે તેથી અમે 3 બંધ કર્યા છે ને એક ચાલે છે. સ્થિતિ ખરાબ છે અને કોક પંપેથી 50 લીટર મળે ને કોક પંપેથી 40 લીટર મળે અને એવું રોજ માટે આવા ધાંધિયા છે. 1 કલાક ગાડી ઉભી રાખવી પડે, સવારથી લઈને સાંજ સુધી ડીઝલ જ ગોતવાનું કાયમી માટે રોજે. મુસાફરો કલાક ગાડી લેટ કરીએ તો મુસાફરો રાડમ રાડ થાય કે તમે ક્યારે અમને પહોંચાડશો, એવી કફરી પરિસ્થિતિ છે અત્યારે. તો માથાકૂટે પંપમાં 2 કલાક 9માં ઉભવું પડે છે.